કાશીના 84 ઘાટ એ જ્ઞાન પ્રાપ્તિના છે, તપસ્યાના છે, શિવત્વના છે. અને તમે એ વિશે વિચારો કે બુદ્ધ જેવા ગૃહ ત્યાગ કરે છે ત્યારે તો રાજર્ષિના પહેરવેશમાં હતા, અને ત્યારે એમણે સૌથી પહેલા રાજર્ષિના કપડા પહેરવેશ છોડ્યો અને ઋષિના કપડા પહેર્યા. એ ઘાટ ત્યાં આજે છે. અને માત્ર કપડાનો ત્યાગ નથી કરતા, એ વખતે એને પોતાના બધા સગાઓનું પણ પિંડદાન કરી દીધું, આપણે જેને શ્રાદ્ધ કહીએ, એ પણ એને ત્યાં જ કાશીના કિનારે કરેલું છે. તો કાશી એ બુદ્ધથી શરૂ થાય છે 2-3 હજાર વર્ષ પહેલા. અને એ જ કાશી ઉપર કબીર બેસે છે કિનારે એક ઘાટ ઉપર, અને જિંદગીભર જ્ઞાન પીપાસા પૂરી કરે છે. એ એવું જ્ઞાન, બુદ્ધથી વિરુદ્ધની દિશાનું જ્ઞાન. એક સાદો માણસ, એક વણકર રોજ પોતાનું કાપડ વણીને પછી એને સમય મળે તો એ જ્ઞાન પ્રાપ્તિની વાત કરે. એ બધું જ જ્ઞાન એને ત્યાં મળ્યું. અને પછી કબીર ને જેવી ખબર પડી કે જે કાશીમાં જીવે અને મરે એને સ્વર્ગ મળે, તો જુઓ કેટલો વિદ્રોહી માણસ. તરત એને ખ્યાલ આવી ગયો કે મારી ઉંમર થઈ ગઈ, મૃત્યુ નજીક છે, અહીં નથી મરવું મારે. અને ત્યાંથી થોડેક દૂર મગહર નામનું ગામ છે, જ્યાં કોઈ મરે તો એ નર્કમાં જાય. બસ કબીર ત્યાં જતા રહ્યા, ત્યાં મર્યા, ત્યાં એમની સમાધિ છે. જો એક માણસ જ્ઞાન મેળવતો નથી, પચાવે છે, માન્યતાઓ તોડે છે, અંધશ્રદ્ધાઓને તોડે છે, અને એક શ્રદ્ધા ઊભી કરે છે, કોણ કહેશે કબીર નર્કમાં છે? કોઈ નહીં કહી શકે. અને માટે મગહરથી નર્ક મળે એ માન્યતાના ખંડ ટુકડા કરવા જીવનભર કાશ્મીરમાં રહી અને મૃત્યુ સમયે મગહરમાં જાય છે.